ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એએસઆઈએ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને એલર્ટ જાહેર કર્યું છે। સોશિયલ મીડિયા પર 15 જૂને ભીડ એકત્ર થવાના આહ્વાનો વચ્ચે ઐતિહાસિક સ્મારકની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। ભરૂચની જુમ્મા મસ્જિદને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે મામલો સીધો કેન્દ્ર સરકારના આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના દરવાજે પહોંચ્યો છે। એએસઆઈ વડોદરા સર્કલ દ્વારા જિલ્લા કલેક્ટરને લખાયેલ પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે, સોશિયલ મીડિયા પર 15 જૂને મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના આહવાનને હળવાશથી લઈ શકાય નહીં। એએસઆઈએ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય બંદોબસ્ત નહીં ગોઠવાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે। રાષ્ટ્રીય મહત્વના સંરક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલી જુમ્મા મસ્જિદની સુરક્ષા માટે જવાબદાર એએસઆઈએ જિલ્લા વહીવટીતંત્રને સોશિયલ મીડિયા પર કડક નજર રાખવા, કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ભીડને રોકવા અને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા તાત્કાલિક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે। બીજી તરફ મસ્જિદ ટ્રસ્ટ દ્વારા શુક્રવારની નમાઝ દરમિયાન બહાર નીકળવાનો દરવાજો ખોલવાની રજૂઆત પણ કરવામાં આવી છે। સવાલ એ છે કે આખરે સોશિયલ મીડિયા પર કોના દ્વારા આહ્વાનો કરવામાં આવી રહ્યા છે? ભરૂચની શાંતિ દોહડવાનો કોઈ પ્રયાસ થઈ રહ્યો છે? અને સૌથી મોટો પ્રશ્ન, દેશની ઐતિહાસિક ધરોહરની સુરક્ષા સામે ઉભા થયેલા પડકારને તંત્ર કેટલી ગંભીરતાથી લે છે? હાલ તો એએસઆઈના પત્ર બાદ ભરૂચનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે। હવે 15 જૂન પહેલા તંત્રની કામગીરી અને પરિસ્થિતિ પર સોની નજર છે।